તો જમકુડીના કલેક્શનના રિપોર્ટ બનાવી ગયા, મજા આવી ગઈ રિપોર્ટ બનાવવાની. હવે ચૂપનું શું છે? તો ચૂપનું પહેલા દિવસનું કલેક્શનનું આપણું પ્રિડિક્શન કેટલું હતું? આપણે લગભગ 18 થી 20 લાખનું પ્રિડિક્શન રાખેલું હતું. તો ચૂપનું પહેલા દિવસનું જે કલેક્શન આવ્યું છે ને ખૂબ નિરાશ કરે છે. પણ કોન્ટેન્ટ સારું નીકળી ગયો છે. ફિલ્મના રિવ્યૂ પણ તમે જોઈ લીધા હશે. એટલે કોન્ટેન્ટ સારો છે એટલે હવે આશા છે કે શનિવાર અને રવિવારનું કલેક્શન સારું એવું નીકળશે. પહેલા દિવસનું ચૂપનું કલેક્શન ફક્ત અને ફક્ત 3 લાખ રૂપિયા આવ્યું છે. હિતેન કુમારની કોઈ પણ ફિલ્મથી, હિતેન કુમારની ફિલ્મથી આ કલેક્શનની આશા નહોતી. ભલે 3 લાખ રૂપિયા આવ્યું વાંધો નહીં, પણ હવે કોન્ટેન્ટ સારો છે, લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે, ક્રિટિક્સ તરફથી પણ રિવ્યૂ સારા આવી રહ્યા છે. તો આશા કરીએ કે ક્યાંક ને ક્યાંક ફિલ્મનું કલેક્શન છે એ થોડું તો વધશે જ શનિવારના દિવસે. કારણ કે અત્યારે ઓછું આવ્યુંનું કલેક્શન છે ને એક જ કારણ છે, અને એ છે જમકુડી. જમકુડીના કારણે જ ક્યાંક ને ક્યાંક ફિલ્મને લગભગ શો પણ થોડા ઓછા મળ્યા છે. એટલા માટે જ કલેક્શન ઓછું આવ્યું છે. એટલે હવે જોઈએ આ શનિ રવિ કલેક્શન વધે છે કે પછી નેક્સ્ટ શનિ રવિની રાહ જોવાની છે. શું છે? કોન્ટેન્ટ પ્રમાણે ફિલ્મનું કલેક્શન નથી. આ હું તમને ચોક્કસ વાત કહીશ. કારણ કે ફિલ્મનો કોન્ટેન્ટ છે કંઈક ને કંઈક સારો તો છે. ભલે ગ્રેટ નથી, પણ સારો છે. એટલે એ પ્રમાણે કલેક્શન જો આવવું જોઈએ ને પહેલા દિવસનું, તો મારા ખ્યાલથી 12 થી 15 લાખની જરૂર તો હતી જ પહેલા દિવસની. પણ ફક્ત અને ફક્ત 3 લાખ આવ્યું છે, અને કોઈ ડિટેલ રિપોર્ટ નથી ઓક્યુપન્સીનો ને કંઈ. હવે એ જ્યારે રિપોર્ટ આવશે શનિવારનો કે રવિવારનો, હું તમારી સાથે રાખી દઈશ. પણ અત્યારે ફક્ત આંકડો જ આવ્યો છે, અને એ છે 3 લાખ રૂપિયાનો. ગુજરાતી નેટ ચૂપનું કલેક્શન 3 લાખ રૂપિયા આવ્યું છે. શનિવારનું પ્રિડિક્શન તો હવે અત્યારે લગાવીએ તો જો કોન્ટેન્ટ પ્રમાણે લગાવીએ તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે 15-17નું થશે. પણ હવે આ પહેલા દિવસનું 3 લાખ છે, આની ઉપરથી જો અંદાજો લગાવીએ તો પછી એવું લાગે છે કે 10 થી 12 લાખ તો મેક્સિમમ શનિવારનું આવશે. કારણ કે મેન સવાલ જ એ છે ને યાર, કોન્ટેન્ટ છે સારો હોય તો વાંધો નહીં, પણ શો નથી તો શું કરવાનું? શો જ નથી મળ્યા એટલે બધા. એટલા માટે ક્યાંક ને ક્યાંક ફિલ્મ છે એ થોડી દબાતી હોય ને એવું મને લાગે છે. બાકી તમારા મત મુજબ શનિવાર રવિવારનું કલેક્શન ફિલ્મનું કેટલું જશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.